પૂર આવ્યા છે। ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે ભારે વરસાદ વરસ્યો છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તાપીના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઓલણ હોય, અંબિકા હોય કે ઝાંખરી નદી, તમામે તમામ નદીઓની અંદર પાણીના સ્તર જે છે ઊંચા આવ્યા છે અને આ પાણી જે છે ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। તાપીના દ્રશ્યો ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। અનુપ ભટ્ટ વધુ વિગતો જણાવી રહ્યા છે। અનુપ, જે પ્રમાણે વરસાદી વાતાવરણ છવાયું છે તાપીમાં, કેટલી હાલાકી, કેટલા પાણી? જી કિન્નરી, જે રીતે જોવા જઈએ તો જે હાલ વરસાદી વાતાવરણ જે સર્ક્યુલેશન ઊભું થયું છે એને કારણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને દરેક જે લોકમાતાઓ છે, ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની તમામ નદીઓ બે કાંઠે છે અને જે ગ્રામીણ વિસ્તારમાં કેટલાય લો લેવલ પુલ ગરકાઈ થઈ જવાને કારણે લોકોને તકલીફો પડી રહી છે। ત્યારે જે રીતે તાલુકામાંથી પસાર થતી નદીઓમાં જે ઘોડાપૂર આવ્યું છે એને કારણે ક્યાંક ને ક્યાંક નવસારી માટે ચિંતાજનક સમાચાર કહી શકાય। જી ધન્યવાદ અનુપ આ માહિતી માટે। નડિયાદમાં ધોધમાર વરસાદથી 3.5 ઇંચ વરસાદ